નમસ્કાર, જય માતાજી. હું છું તમારો સંજુ બાબા અને સ્વાગત છે તમારું ધ સંજુ બાબા શો ચેનલમાં. તો મિત્રો, આજે વાત કરવી છે એવી મહિલાની કે જેના પોતાના એક નાનકડા કામના બલબૂતા પર તેને પોતાના દીકરાઓને ક્યાંથી લઈને ક્યાં સુધી પહોંચાડ્યા. તો આપણે આજે જાણીશું એક નાનકડી વાર્તા વિશે. તો એક મહિલા જે એક નાનકડી શાળામાં પોતે સફાઈ કામદાર તરીકે કાર્ય કરે છે અને ધીમે વર્ષો વીતી જાય છે અને કાર્ય કરતી રહે છે. આખરે એ દિવસ આવી પહોંચે જ્યારે એની વય નિવૃત્તિનો છેલ્લો દિવસ હોય છે અને એની વય નિવૃત્તિ માટે એના સમારોહ રાખવામાં આવે છે અને એ સમારોહમાં ઘણા બધા મહાનુભાવો એવા કે આઈએસ અધિકારી, MBBS ડૉક્ટર, લોકો પાયલોટ પણ ઉપસ્થિતિ આપવાના હતા અને ધીમે સમારોહ આગળ વધે છે. MBBS ડૉક્ટર અને લોકો પાયલોટ સમારોહમાં આવી પહોંચે છે અને આઈએસ અધિકારી સમારોહમાં આવવાના હતા, તેથી લોકો તેમની વાટ જોઈ રહ્યા હતા. થોડો સમય વીતતા આઈએસ અધિકારી પણ સમારોહમાં આવી પહોંચે છે, પણ લોકોના મનમાં એવું થયું કે એક શાળામાં નોર્મલ કામ કરતી સફાઈ કામદાર મહિલા અને એના સમારોહમાં આવા વિખ્યાત અને ઊંચા પદના અધિકારીઓ સામેલ થયા છે. લોકો અંદરો વાતો કરવા લાગે છે. ત્યારબાદ જ્યારે સમારોહ અંતિમ તરફ હોય છે ત્યારે લોકોને ખબર પડે છે કે આ ત્રણેય જે મહાનો અનુભવો અહીંયા ઉપસ્થિત છે એ ત્રણ મહિલાના દીકરા છે. તો તમે મિત્રો વિચાર કરો કે એક માએ સફાઈ કામદાર કરીને ત્રણેય દીકરાઓને કેવી રીતે ભણાવ્યા હશે અને તેમને કેટલા ઊંચા હોદ્દા સુધી પહોંચાડ્યા હશે. તો કોઈ કામ નાનું નથી હોતું અને કોઈ કામ મોટું નથી હોતું, બસ આપણામાં એક કામ કરવાની શક્તિ હોવી જોઈએ. તો એમણે નથી કહેવાતું કે મા એ મા, બીજા વગડાના વા, અને આ દુનિયામાં માથી મોટો યોદ્ધા કોઈ નથી હોતો. તો જય માતાજી. મળીશું એક બીજા નવા વિડીયોમાં. અમારી ચેનલ ધ સંજુ બાબા શો અને વિજય ઠાકોર ઓફિશિયલ, જેના ઉપર અમારા દરેક વિડીયોના ટીઝર અમે રિલીઝ કરીશું. તો એને સબસ્ક્રાઈબ કરવાનું, શેર કરવાનું અને લાઇક કરવાનું ન ભૂલતા. જય માતાજી.